ડેમ પાસે મોડી રાત્રે દીપડો જોવા મળતા ગામમાં ફફડાટ ફેલાયો. ગીર સોમનાથના વેરાવળના પંડવા ગામે 4 સિંહણની શાહી લટાર કેમેરામાં કેદ થઈ. એક સાથે 4 સિંહણ ગામના માર્ગ પર ફરીવા નીકળી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. માર્ગ પર ચડી આવતા વાહનોના પૈડા થંભી ગયા. મોરબીમાં રખડતા શ્વાનનો કહેર વધી રહ્યો છે. ગઈકાલે 20 લોકોને બચકા ભર્યા બાદ ગુરુવારે રખડતા શ્વાનોએ 8 વર્ષના માસૂમને નોચી નાખ્યો. બાળકનું કમકમાટીભર્યું મોત થયું. મોરબી જેતપુર રોડ પર ટાઇટેનિયમ વિટ્રીફાઇડ ફેક્ટરી નજીક ઘટના બની. આ તરફ બનાસકાંઠામાં રીંછના આટાફેરાથી ગ્રામજનોમાં ભયનો માહોલ છે. દાંતીવાડા ગામમાં બસ સ્ટેન્ડ આગળથી રીંછ પસાર થતું દેખાયું. ખોરાકની શોધમાં અનેકવાર જંગલ છોડી રીંછો રહેણાંક વિસ્તારમાં આવતા હોવાથી લોકોમાં ભયનો માહોલ. જૂનાગઢના મંથલી સુખપુરમાં હવે સિંહ અને દીપડા બાદ જંગલી ભૂંડનો આતંક વધ્યો છે. જંગલી ભૂંડે પશુ ચરાવતા આધેડ પર હુમલો કર્યો, જે બાદ આધેડને ગંભીર ઈજા થઈ છે. વડોદરાના દેવનંદીમાં યુવકને ખેંચી ગયો મગર. વાઘોડિયાના વ્યારાની દેવનંદીમાં 22 વર્ષીય યુવકનો મગરે શિકાર કરતા ફફડાટ ફેલાયો. પાણી પીવા નદીમાં ઉતરતા યુવકને મગર ખેંચી ગયો. ગામ લોકોના ટોળા નદીએ પહોંચ્યા. વન વિભાગ અને પોલીસ ઘટના સ્થળે પહોંચી. જૂનાગઢના બાટવા નગરપાલિકાના પ્રમુખ ઉપર જીવલેણ હુમલો થયો. નગરપાલિકા પ્રમુખ સુનિલ જેઠવાણીને પાઇપ વડે મરાયો માર. અસામાજિક તત્વોએ હુમલો કરી નાસી છૂટ્યા. અમદાવાદમાં પોલીસ તરીકેની ઓળખ આપી કેટલાક લોકો સ્ક્રેપના ધંધાર્થીના ઘરમાં ઘૂસી ગયા. તમે સાયકલ ચોરી કરો છો તેમ કહીને 2 લોકો પર પોલીસ કર્મી તરીકે ઘરમાં આવીને ઘૂસ્યા હોવાની જાણકારી. મોડી રાત્રે 2 અજાણ્યા લોકોએ ઘરમાં શોધખોળ કરી. અરવલ્લીના ભિલોડામાં કરિયાણાની દુકાનમાં ચોરી થઈ. ગંભીરપુરા રોડ પર આવેલી દુકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા. ચામુંડા કિરાણાની દુકાનનું શટર તોડી ચોરી કરી. વાવ થરાદમાં કોંગ્રેસની રેલી દરમિયાન પોલીસ સાથે રકઝક કરતા થરાદ પોલીસે 3 કોંગ્રેસના કાર્યકર્તાઓ વિરુદ્ધ દાખલ કરી ફરિયાદ. અમદાવાદ બાદ વડોદરામાં ભર ઉનાળે ભૂવો પડ્યો. પંચમ 3 રસ્તા પાસે ભૂવો પડતા વાહન ચાલકોના જીવ તાળવે ચોંટ્યા. પાલિકાએ બેરિકેડ મારી સંતોષ માન્યો. દાહોદના ફતેપુરા ગ્રામ પંચાયતના વીસીઈનો વિડીયો વાયરલ થયો, જેમાં તે જન્મ પ્રમાણપત્ર માટે 200 રૂપિયા ઉઘરાવી રહ્યો છે. અરજદારો પાસેથી પ્રમાણપત્ર કાઢી આપવા માટે 200 રૂપિયાની ઉઘરાણી કરી. નિયમ અનુસાર 21 દિવસમાં કઢાવે તો કોઈ ચાર્જ નથી થતો.